નીચેના મુદ્દાઓના આધારે વાર્તા લખી વાર્તાને યોગ્ય શીર્ષક આપવું. એક ખેડૂત, 4 દીકરા, ચારેય દીકરા આળસુ. ખેડૂતને ચિંતા, ખેડૂતની માંદગી, ચારેય દીકરાઓ બોલાવવા, ખેતરમાં રૂપિયા ભરેલું ચરું છે એમ કહેવું. અવસાન, દીકરાઓએ ખેતર ખોદી કાઢ્યું, રૂપિયા ન મળવા, બી વાવવા, સારો પાક થવો. બોધ. એક ખેડૂત અને તેના 4 દીકરા. એક ખેડૂત હતો, તેના 4 દીકરા હતા. એ ચારેય દીકરા આળસુ હતા. તેઓ ખેડૂતને ખેતીના કામમાં જરાય મદદ કરતા ન હતા. ખેડૂત ઘણીવાર દીકરાઓને સમજાવતો, પણ તેની કંઈ અસર થતી નહીં. એકવાર ખેડૂત બીમાર પડ્યો. તેને જીવવાની આશા રહી નહીં. તેણે ચારેય દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, દીકરાઓ, મને હવે જીવનની આશા નથી. મેં આપણા ખેતરમાં તમારા ચારેય ભાઈઓ માટે રૂપિયા ભરેલા 4 ચરું દાટી રાખ્યા છે. મારા અવસાન પછી તે ચરું કાઢીને લઈ આવજો. ત્યાર પછી 3 દિવસમાં જ ખેડૂતનું અવસાન થયું. ચારેય દીકરાઓ પિતાના મરણક્રિયા સારી રીતે પૂરી કરી. હવે ચારેય દીકરાઓ ખેતરમાંથી રૂપિયા ભરેલું ચરું ખોદી કાઢવા ઉપડ્યા. ચરું ક્યાં દાટેલું છે તે ખેડૂતે કહ્યું ન હતું. આથી દીકરાઓએ આખું ખેતર ખોદી કાઢ્યું, પણ તેમને રૂપિયા ભરેલું ચરું મળ્યું નહીં. ચારેય ભાઈઓ નિરાશ થયા. એવામાં ચોમાસું શરૂ થયું. વાદળ વરસાદ પડ્યો. ચારેય ભાઈઓએ વિચાર્યું, આપણે ખેતર તો ખોદી કાઢ્યું, માત્ર બી વાવવાના બાકી છે. ચાલો બી વાવી દઈએ. ચારેય ભાઈઓએ ખેતરમાં બી વાવી દીધા. થોડા વખતમાં બી ઉગી નીકળ્યા. અનાજ પણ ખૂબ સારું પાક્યું. અનાજ વેચી દેતા તેની ઘણી સારી કિંમત ઉપજી. ચારેય ભાઈઓ બહુ ખુશ થયા. હવે તેમને પિતાની વાત સમજાઈ. ત્યાર પછી તેઓ ખેતરમાં ખૂબ મહેનત કરવા લાગ્યા. આથી ખેતરમાં ઘણું અનાજ પાકતું. ધીમે ધીમે બહુ ધન કમાયા, સુખી થયા. મહેનતના ફળ મીઠા હોય છે. 2. એક જંગલ. જંગલમાં સિંહની બોડ. બોડ પાસે ઉંદરનું દર. એક વખત ઊંઘતા ઉંદરના શરીર પર ઉંદરોનું દોડવું. સિંહના પાંજરામાં ઉંદરનું પકડાઈ જવું. ઉંદરની છોડી મૂકવા વિનંતી. સિંહે ઉંદરને છોડી મૂકવો. થોડા દિવસ પછી સિંહનું શિકારીની જાળમાં ફસાઈ જવું. ઉંદરનું જાળને કાપી નાખવું. સિંહનું જાળમાંથી છૂટી જવું. બોધ. સિંહ અને ઉંદર. એક જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. તેની બોડ પાસે ઉંદરનું દર હતું. ઘણીવાર ઉંદર દરમાંથી બહાર આવી બોડની અંદર આટા મારતો. એકવાર સિંહ બોડમાં સૂતો હતો. ઉંદર દરમાંથી બહાર આવ્યો. તે સિંહને ઊંઘતો જોઈને તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેને આમ કરવાની ખૂબ મજા પડી. એવામાં સિંહની આંખો ખુલી ગઈ. ઉંદરને તેના શરીર પર દોડતો જોઈ સિંહ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. જેવો ઉંદર પગમાં પંજા પાસે આવ્યો કે તરત જ સિંહે ઉંદરને પકડી લીધો. ઉંદર ગભરાઈ ગયો. તેણે સિંહને વિનંતી કરી કે આપ તો જંગલના રાજા છો, દયાળુ છો, મારા પર દયા કરો, મને છોડી મૂકો. હું તમારો ઉપકાર કદી ન ભૂલું. સિંહને દયા આવી. તેણે ઉંદરને છોડી મૂક્યો. થોડા દિવસ પસાર થઈ ગયા. એક દિવસ સિંહ બોડની બહાર શિકાર કરવા નીકળ્યો. બહાર નીકળતા શિકારીએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. જાળમાંથી છૂટવા સિંહે ઘણા ધમપછાડા કર્યા, પણ છૂટી શક્યો નહીં. આથી તેણે જોરથી તાડ પાડી. તેની તાડ સાંભળીને ઉંદર દરમાંથી બહાર દોડી આવ્યો. તેણે સિંહની જાળમાં ફસાયેલો જોયો. ઉંદર સિંહને કહ્યું, વનરાજ, તમે જરાય ગભરાશો નહીં. હું તમને હમણાં જ આ જાળમાંથી છોડાવું છું. એમ કહીને ઉંદરે તેના તીણા દાંત વડે જાળ કાપવાનું શરૂ કરી દીધું. થોડી જ વારમાં સિંહ જાળમાંથી છૂટી ગયો. તે ખૂબ રાજી થયો. તેણે ઉંદરનો ખૂબ ખૂબ આભાર માન્યો. આમ કોઈ વાર ઉંદર જેવા નાના પ્રાણી પણ બહુ ઉપયોગી નીવડે છે.
એક રાજા. નગરચાર્ય માટે નીકળવું. રસ્તા વચ્ચે પથ્થર. રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને સોનામોહર મૂકવી. ખેડૂતનું પસાર થવું. અથડાવવું. ચાલ્યા જવું. ઘોડાવાળાનું પસાર થવું. અથડાવવું. બબડાટ કરી ચાલ્યા જવું. દૂધવાળીનું અથડાવવું. બબડાટ કરીને ચાલ્યા જવું. એક વિદ્યાર્થીનું પસાર થવું. પથ્થર ખસેડવો. ચિઠ્ઠી અને સોનામોહર જોવી. ચિઠ્ઠી વાંચવી. પથ્થર ખસેડવાનું ઇનામ. બોધ. રસ્તા વચ્ચે પથ્થર. એક રાજા હતો. તે ઘણીવાર વેશપલટો કરીને નગરચાર્ય માટે નીકળતો. એક દિવસ વહેલી સવારે રાજાએ વેશપલટો કરી નગરચાર્ય માટે નીકળી પડ્યો. તેણે મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર પડેલો જોયો. આ પથ્થર કોણે ખસેડે છે તે જાણવાની રાજાની ઈચ્છા થઈ. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને સોનામોહર મૂકી. પછી રાજાને શું થયું તે જાણવા થોડે દૂર જઈને ઊભો રહ્યો. એવામાં એક ખેડૂત બળદ સાથે ત્યાંથી પસાર થયો. એના એક જ બળદનો પગ રસ્તા વચ્ચે પડેલો પેલા પથ્થર સાથે અથડાયો. બળદ લંગડાતો આગળ ચાલ્યો, પણ ખેડૂતે પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહીં. થોડી જ વારમાં ઘોડાવાળો ત્યાંથી પસાર થયો. તે મસ્તીથી ગાતો જતો હતો. એવામાં તેની ઘોડાગાડીનું પૈડું પથ્થર સાથે જોરથી ભટકાયું. ઘોડાગાડીમાં બેઠેલા મુસાફરોએ ચીસ પાડી ઉઠ્યા. ઘોડાગાડીવાળો ગુસ્સે થઈને બોલ્યો, કયા હરામખોરે રસ્તા વચ્ચે આવડો મોટો પથ્થર મૂક્યો છે? પછી પથ્થર ખસેડ્યા વિના ઘોડાગાડીવાળો આગળ વધી ગયો. એટલામાં એક દૂધવાળી આવી. તેણે માથે દૂધની ગાગર હતી. તેનું પથ્થર તરફ ધ્યાન ન હતું. તેણે પેલા પથ્થરની ઠેસ વાગી. તે પડી ગઈ અને બધું દૂધ ઢોળાઈ ગયું. દૂધવાળી રસ્તા વચ્ચે પથ્થર મૂકનારને ગાળો દેતી અને ખોડ ગાતી ચાલતી થઈ. તેણે પથ્થર ખસેડ્યો નહીં. પછી એક વિદ્યાર્થી પસાર થયો. થોડી વાર પછી એક વિદ્યાર્થી પસાર થયો. તેણે રસ્તા વચ્ચે પેલો પથ્થર જોયો. તેણે દૂધ ઢોળાયેલું જોયું. તેણે વિચાર્યું કે આ પથ્થર ઘણાને નડ્યો હશે. તેણે દફતર રસ્તાની વચ્ચે મૂક્યું. પછી પથ્થરને ખસેડ્યો. જોયું તો પથ્થર નીચે એક ચિઠ્ઠી અને સોનામોહર હતી. તેને ભારે નવાઈ લાગી. તેણે ચિઠ્ઠી વાંચી. તેમાં લખ્યું હતું, પથ્થર ખસેડવાનું ઇનામ. એટલામાં દૂર ઊભેલો રાજા પણ ત્યાં આવી પહોંચ્યો. રાજાએ વિદ્યાર્થીને તેની ફરજ બજાવવા બદલ અભિનંદન આપ્યા. દરેકે પોતાની ફરજ અદા કરવી જોઈએ. બે સ્ત્રી બંને એક બાળક માટે ઝઘડો. એક કહે બાળક મારું છે, બીજું કહે બાળક મારું છે. બંનેનું ન્યાયાધીશ પાસે જવું. ન્યાયાધીશે બાળકના 2 ટુકડા કરી વેચી લેવા કહ્યું. બીજી સ્ત્રીએ બાળકના 2 ટુકડા કરવા સંમત થઈ. પહેલી સ્ત્રી બાળકને જીવતું રાખવા અને બીજી સ્ત્રીને સોંપી દેવા કહ્યું. ન્યાયાધીશે પહેલી સ્ત્રીને બાળક સોંપ્યું. બોધ. માતૃહૃદય. એક બસ સ્ટેશનના બાકડા પર એક સ્ત્રી બેઠી હતી. તેના ખોળામાં તેનું બાળક રમતું હતું. એવામાં એક સ્ત્રી એ જ બાકડા પર બેસી ગઈ. એણે પેલી સ્ત્રીના ખોળામાં બેઠેલું રૂપાળું બાળક જોયું એટલે તે રડવા લાગી. એટલામાં એક બસ આવી. પહેલી સ્ત્રી તેના બાળકને લઈને ઊભી થઈ. બીજી સ્ત્રીએ એકાએક તેના હાથમાંથી બાળક ખેંચી લીધું અને કહ્યું, તું મારા બાળકને લઈને ક્યાં જાય છે? બાળક મારું છે. બાળકની માં આ સાંભળીને ડઘાઈ ગઈ. તે બોલી, બહેન, આ તો મારું બાળક છે. તું વળી તેની માં ક્યાંથી થઈ ગઈ? બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી. ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. છેવટે બંને સ્ત્રી ન્યાયાધીશ પાસે ગઈ. ન્યાયાધીશે બંનેની વાતો સાંભળી. પછી બંને સ્ત્રીઓનો સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બંનેમાંથી કોઈ એક સ્ત્રી તે બાળકને છોડવા તૈયાર ન હતી. ન્યાયાધીશનો વિચાર કરીને ન્યાય આપો. આ બાળકના 2 ટુકડા કરી દો. પછી તે બંનેને એક ટુકડો વેચી લો. બીજી સ્ત્રી બાળકના 2 ટુકડા કરવા વેચી લેવા તરત જ સંમત થઈ ગઈ. પણ બાળકની સાચી માં રડી પડી. બોલી, સાહેબ, બાળકના 2 ટુકડા નથી કરવા. ભલે આ સ્ત્રીને બાળક લઈ જતી. હું તેને મારું બાળક સોંપી દેવા તૈયાર છું. એમ કરવાથી મારું બાળક જીવતું તો રહેશે ને? ન્યાયાધીશને આમ હોશિયારીથી માતૃહૃદય પારખી લીધું. તેમણે પહેલી સ્ત્રીને તેનું બાળક સોંપ્યું અને બીજી સ્ત્રીને સજા કરી. માતૃહૃદય છૂપું ન રહે. 2 મિત્ર જંગલમાં ફરવા જવું. 2 મિત્ર જંગલમાં ફરવા જવું. રીંછને જોવું. એક મિત્રનું ઝાડ પર ચડી જવું. બીજા મિત્રને સબની સામે સૂઈ જવું. રીંછનું સૂતેલા મિત્રને પાસે જવું. સૂંઘીને ચાલ્યા જવું. ઝાડ પરથી મિત્રનું નીચે
ઉતરવું, પૂછવું રીછે તેને કાનમાં શું કહ્યું, ભય વખતે ભાગી જનાર મિત્રનેથી ચેતજે. જવાબ: સાચો મિત્ર. કનુ અને મનુ ગાઢ મિત્ર હતા. તેઓ સાથે હરતા ફરતા, સાથે નિશાળે જતા, વર્ગમાં પણ સાથે જ બેસતા. રજાનો દિવસ હતો. બંને મિત્ર તેના ગામ પાસે આવેલા જંગલમાં ફરવા ગયા. તેઓ જંગલમાં 2-3 માઇલ ચાલ્યા ત્યાં દૂરથી એક રીંછ દેખાયું. બંને મિત્ર ગભરાઈ ગયા. ત્યાંથી ભાગી જઈ શકાય એટલા સમય પણ તેમની પાસે ન હતો. કનુએ ઝાડ પર ચડતા આવડતું હતું, તે દોડીને ઝાડ પર ચડી ગયો. મનુને ઝાડ પર ચડતા આવડતું ન હતું, તે વિચારમાં પડી ગયો. એકાએક તેને એક યુક્તિ સૂઝી. તે જમીન પર મરદાની જેમ સૂઈ ગયો. રીંછ મનુ પાસે આવ્યું. તેણે મનુની આસપાસ ફરીને મનુને સૂંઘવા લાગ્યું. તે મનુ હલનચલન કર્યા વગર ચૂપચાપ પડ્યો રહ્યો. તે પોતાનો શ્વાસ પણ રોકી દીધો. રીંછે તેને મરી ગયેલો સમજી ચાલ્યો ગયો. પછી કનુ ઝાડ પરથી નીચે ઉતર્યો. મનુ પણ ઊભો થઈ ગયો. કનુએ મનુને પૂછ્યું, દોસ્ત, રીંછે તારા કાનમાં શું કહ્યું? મનુએ જવાબ આપ્યો, રીંછે મને કાનમાં કહ્યું કે વિપત્તિ પડે ત્યારે આપણો સાથ છોડીને ભાગી જનાર મિત્રોની સાવચેત રહેજે. કનુની સ્વાર્થવૃત્તિ પણ મનુને માટે કરેલા કટાક્ષને કનુ સમજી ગયો. શરમને લીધે કંઈ બોલી શક્યો નહીં. બંને મિત્રો ઘર તરફ પાછા વળ્યા. મુશ્કેલીમાં આપણને છોડી જાય તે સાચો મિત્ર ન ગણાય. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.